જખૌમાં ભગવાન ઓધવરામના પ્રાગટ્ય મહોત્સવ અને નૂતન ઓધવરામ મંદિરના વાર્ષિક પાટોત્સવ તેમજ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો. ભગવાન ઓધવરામજી મહારાજનો 137મો પ્રાગટ્ય દિવસ રામનવમી પ્રસંગે ઓધવ ભક્તોમાં ભારે શ્રદ્ધા. જખૌ ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટ અને મહાજન મુંબઈ દ્વારા કચ્છી ભાનુશાલી દેશ મહાજન સથવારે નૂતન ઓધવરામ મંદિરે જખૌ મધ્યે રામનવમી ઉત્સવ તથા ભગવાન ઓધવરામજી મહારાજનો 137મો પ્રાગટ્ય મહોત્સવ તથા જખૌ નૂતન ઓધવરામ મંદિરનો વાર્ષિક પાટોત્સવના 2 દિવસીય મહોત્સવનો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભક્તોની હાજરી વચ્ચે શ્રદ્ધા અને ઉમંગથી કાર્યક્રમ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી અબડાસા. सदगुरु भगवान की जय। आज जखौ में राम और ओधवराम जो प्रागट्य दिवस है, ओधवराम के आज 137 वर्ष थे और जखौ में छेला 50 वर्षथी महोत्सव उजवा जतो. गए वरे महा उत्सव उजवाणु जेने नवो मंदिर नूतनी थयो अहीं मने पधार्या અને આજે જે કાર્યક્રમ में लगभग काल थी संध्या पाठ संतगण मने पधार्या. काल रातो संतवाणी हुई और आज सजोड़ी पांचो सवारथी करे शोभा यात्रा है और 12 ने 39 जो भगवान राम और भगवान ओधवराम जो जन्मोत्सव उजांदो तेम सनातन कार्य में आज 49 वर्ष थया जखौ में परंपरा के ओधवराम जी रजगण और रजगणला करे आवन सनातन सर्वे मणि के विनंती करी था कि जरूर पधारो जखौ बापा जी रजगणला करे. अहीं अयोध्या न पहुँचो तो जरूर हेते पहुँचो. जखौ में ज अयोध्या है. राम इज ओधवराम, राम एज ओधवराम. तो पधारो जखौ, अचो जखौ, हलो जखौ. सदगुरु भगवान की जय. भगवान श्री ઓધવરામજીનો 137મો પ્રાગટ્ય મહોત્સવ અને રામનવમી મહોત્સવ અહીંયા કચ્છની અંદર જખૌ એટલે ઓધવધામ જખૌ ખાતે 2 દિવસીય જે કાર્યક્રમ હતો એમાં કાલે સંધ્યાપાઠ અને સંતવાણી અને મહાઆરતી યજ્ઞ જેવા કાર્યક્રમો યોજાયા. આજે સવારના ભુજ માધાપર અને આશાપુરા યુવા ગ્રુપ દ્વારા આયોજિત એક આશીષ રથ જે ઓધવરામ બાપાનો જેને અમે ભગવાન સ્વરૂપ ગણ્યા છે, જે ગુરુ સદગુરુ એવા ઓધવરામજીનો સંદેશો ગામડે ગામડે પહોંચાડી અને આશીષ રથનું અહીંયા જખૌ ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે. આજે જે રવાડી છે, શોભાયાત્રા છે, એ ગામના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ અને બપોરના અહીંયા રામ અને ઓધવરામનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. એના બાદ ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા જખૌ ભાનુશાલી મહાજન દ્વારા અન્નક્ષેત્ર સેવા સમાજ અને જખૌ ભાનુશાલી મહાજન દ્વારા અહીંયા અન્નક્ષેત્ર પણ છે. રહેવા માટેની પણ પૂરતા રૂમની સગવડ છે. નિયમિત પક્ષીઓને ચણ, કૂતરાને રોટલો જેવા વિવિધ કાર્યક્રમો આ સંસ્થા અને આ મહાજન દ્વારા કરવામાં આવે છે. આપ બધાને હું વિનંતી કરું છું કે એકવાર જરૂર જખૌ ઓધવધામ ખાતે પધારો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.